યુદ્ધ વિરામ પર ફરી પ્રશ્નચિહ્ન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સીઝ ફાયર છતાં ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલા, 20 પેલેસ્ટીનીઓના મોત, યુદ્ધ વિરામ પર ફરી પ્રશ્નચિહ્ન લાગ્યો. અમેરિકામાં ટ્રમ્પ સામે મોટા પાયે દેખાવ, ઇમ્પીચ, કન્વિક્ટ એન્ડ રિમૂવની ગુંજી ઉઠી નારેબાજી. રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી, 1050 ડ્રોન અને 1000 ગ્લાઇડર બોમ્બ ફેંક્યા, 6 બાળકો સહિત 33 લોકોના મોત. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોની સંઘીય પોલીસે સાવચેતીના પગલાં તરીકે ધરપકડ કરી. ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત ટેકનોલોજી અને નવીનતા ભાગીદારીની જાહેરાત કરી. કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણીય કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો. દક્ષિણ આફ્રિકા સામે વનડેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત. કેએલ રાહુલ કેપ્ટન, ઋતુરાજ ગાયકવાડની આશ્ચર્યજનક એન્ટ્રી. યુએનએસસીમાં સભ્યપદ ન વધારવા અંગે પીએમ મોદીના ધારદાર પ્રહાર. કહ્યું, હવે સુધારા કોઈ વિકલ્પ નહીં, એક જરૂરિયાત છે. ભારતે પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો. સાબિત કરો કે હું અમિત શાહના સંપર્કમાં છું, રાજકારણ છોડી દઈશ, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શિવકુમાર. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.